ભાઈ આ સ્કાય ટાઈટ છે -10 ડિગ્રી આ ભાઈ પૂછા કેના વગરના છે ને અમને દર વખતે મેકિંગ છે ને દર વખતે ઈલપારા કોઈ આવે એટલે હું કાં તમે કઈ મફત છો તો કેમ છો મિત્રો તમે મજામાં છો તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને હવારમાં આપણે નીકળી જઈએ ખળી પીડી હાલી જવા માટે દર રવિવારે તો આપણે પહેલાં જવાનું છે આપણા કલેજાના ઘરે કેમ કે નાથી એની ગાડી લાવે ને એને તો હાલીને જવાનું હોય એટલે તો ગાડી ન કે એના ઘરેથી આપણે રોડ સુધી ગાડી લઈ આપણે એક બીજો કલેજો છે ને એ ગાડી લઈ લે કાળી પીડી દોરી નાખીને પછી હું ઘડી આપણને આપણે બે કલેજા મળી ગયા છે આ બે પાછળ દોડ્યા આવે આપણે ત્રીજી ગાડી લઈને જ ને ગાડી ઓલો ભાઈ લઈ લે આપણે એમથી એ ભાઈ જય વેલીમાં ભાઈ એ ભાઈ મોટા ભાઈ તમારે ગાડી લેવાની ચાલો હાલ તો ગયા વખતે તમે જ લીધી હતી યાર ઘોડી યાર બસ હું ઘરે ફોન ને વ્યસ્ત આવતો હોય પાછો અમુક માણસોને ફોન ને વ્યસ્ત આવતો હોય ઈ તો ભાઈ ફોન વેસ્ટ આવે તેથી એવા રિક્ષા અમે વેસ્ટ આવે ને તેથી તું નહીં હોય હું કેવું ભાઈ આપણે પૂછ્યું ને તારમાં હાલ આપણે ગમે ન હોય તારા શું કામ છે લે હારે ભાઈ પણ નેવો સાબ આવે ઈ તો ભાઈ લે સમય બળવાન છે હા યાર સમય બળવાન છે કોનો ડાયલોગ છે ભાઈ ઈ તો ભાઈ દેવાજ ભાઈ ખોટ આ વસ્તુ લેવા પાછો આપણે ઘરે ધક્કો થયો તો કેમ કે એક ફોનમાં ચાર્જિંગ જ નથી યાર કોને ખબર ક્યાં ગયું મારા ફોનમાં ચાર્જિંગ છે હાલે ભાઈ 15% જ છે 15% હોય આપણે શું છે હાલીને ચાર્જિંગ કરો તારા કેમ હાલીને ચાર્જિંગ થાય એમ કરો એમાં નથી હાલા ચાર્જિંગ નું નથી નકર તો પાવર બેંક લેવા ઘરે જવું જ ન પડે જો ને હા એલા વ્યુલાને ચાર્જિંગ કરવા પડશે એમાં છે આ ભાઈ પૂછા કેના વગરના છે ને અમને દર વખતે મેકિંગ છે ને દર વખતે ઈલપારા કોઈ આવે એટલે હું કાં તમે કઈ મફત છો મફત ને ટાઈટ હોય જાય અમને અમારાનો અનુભવ છે ઓ પછી હું અમને અમારા અનુભવ પછી હું અમને તમારા દગો દે હા અરે દર વખતે ઈલપારા ટોપે ટોપ તો નહીં પણ બિચારો આજે આગળ જવાનું છે ક્યાં નાસ્તો કરો નહીં ગયા વખતે તારા દાબો તો આ વખતે આનંદ કુકડો બનાવવાનો છે પાછો સમય સમજી કે નાસ્તો તો હોરામાં એટલે ભાઈ તું ચાર્જિંગ કરીશ કેવું કરે પીન તો બહાર આઠા મારે 6% છે તને કોણ આઈ બેઠો હિલ પર બેઠો રીલ્સ મેકતો તો લે આની આઈડી પડતી હતી મૂકવું પડે મારો ભાઈ થોડું કઈ રીલ્સ આવતી હે ભાઈ હે તને ગાડી લઈને હું કે ગાડી દોરો લઈ આરે લાવ્યો છે કે રીલ્સ મેકલો આરે લાવ્યો છે આપણે તો ભાઈઓ નાથી થોડોક આગળ વઈએ છે ગાડી લઈને આવ્યો તો ગાડી પડી નાખા ભગવતી સર્કલ કહેવાય કરે અને એ બે હવે હાલ્યા આવે તમને દેખાતું જો હાલ્યા આવે બરોબર ફોકસ નતો જો બે હાલ્યા આવે છે એમ કે આપણે થોડાક થાકી ગયા હતા ને આપણે એમથી કાંઈ એવું કંઈ છે ને આમ હારે આવવાનું છે ખાલી એટલે મેં કીધું આપણે ગાડી લઈને થોડાક આગળ આવીએ એટલે આપણે ગાડી લઈને આગળ આવીને આમ જો હવારમાં નજારો આવ્યો આમ જો ઓરેન્જ ભાવનગરનો બધું કે ભગવતી સર્કલનો દર્શન કરીને તો આપણે ભાઈબંધના શોરૂમે આવ્યા છે એવી કામ કરે ને આપણે તો અહીંયા આવીને ચા પીધી ના તો આપણે નથી આ બે પીધી હતી ચા બસ આ કન્ટિન્યુ લાગી છે બધાને ભૂખ ને બધાએ લઈ દીધા સમોસા બધા એક હાથમાં સ્પોન્સર છે મારો આ ભાઈ બે પગે પેલા પેટની પૂજા હારી પૂરી કરી લીધી સમોસાની અને બાકા જીગી હવે ગાડી જઈશ ટાઈટની ઘરે અને તોપથરી પહોંચ્યા છે અહીં આવ્યા હતા ખાલી નાસ્તો કરવા માટે સ્પેશિયલ ક્યાં આવ્યા હતા ભાઈ હા આવડ સાવળ નાસ્તો કરો બહુ બ્લોગ તમને એટમિક દઉં નાસ્તો બાસ્તો આપણે ઘરેથી કરી લીધો છે ને ગાડી કરી નાખી છે ત્યારે હવે નીકળવું છે આપણે કારખાને જવા માટે ભાઈઓ આપણે કારખાને તો પહોંચી ગયા છે એવી અને કાંક આ ભાઈએ પણ કામ ચાલુ કરી દીધું છે તમને દેખાડું અને એટલો કાંક લોટ છે અને આવી કાંક ડિઝાઇન છે જુઓ અને ભાઈઓ આ સ્કાય ટાઈટ છે -10 ડિગ્રી આ સુધીમાં મેં વધારે ટાઈટ જોયો ને તો આજે છે ભાઈ હું સવારમાં 6:30 નીકળ્યા કાળી હાલીને મેં જોયું હતું -10 ડિગ્રી ટાઈટ એટલે હજી માઇનસ વહી ગયું તો -1-2 એટલે કાશ્મીર જેટલી ટાઈટ અહીંયા હોત બોલો આજે આપણે ભાવનગરમાં અને બીજી વાત એ કે અત્યારે છે ને -14 ડિગ્રી છે મેં સ્ક્રીનશોટ પડ્યો છું તમને વિડીયોમાં બાજુ મૂકી દઈશ તમે જોઈ લેજો -14 ડિગ્રી ટાઈટ એટલે આમ જો આ બધું હાથ બાદ છે ને આમ જો ગાડી હાંકતા હતા ને આમ ધરુસ હતા ટાયર ફૂલ કેવી છે ભાઈ પણ હાસુ કીધો ભાવનગરમાં ટાઈટ આજ ફૂલ અરે વાત પૂછવામાં એવી ટાઈટ છે મેં મારી જિંદગીમાં એટલી બધી ટાઈટ જોયું હોય ને તો આજે -10 ડિગ્રી એમ
વાગ્યો હશે બપોરનો 1 ને તમને ખબર હતી આપણે 1 વાગે ક્યાં જવાનું ઘરે જવાનું એટલે આપણો ઘોડો તૈયાર છે ઘરે જવા માટે ચાલો નીકળશું બધાની પેટની પૂજા તો કરી નાખી ને ગાડીની હાલત શું થોડીક બેભાન થઈ ગઈ છે આમ જો બધું ડાઘા બાઘા પડી ગયા ને થોડીક ધોઈ નાખ્યું તો સારું રહે એમ ગાડી તો એની જગ્યાએ પાર્કિંગ થઈ ગઈ છે પણ આમ જો અંદરથી એટલી બધી વસ્તુ નીકળ્યો પર હું ઓઇલ પાર્કિંગ દેખાડું એટલી છે આ બધી પલ્લે ને એવી વસ્તુ ધ્યાન રાખવું પડે આમ જો ડિક્કીમાં હોય આપણે અગર ગાડી તો ધોવાઈ ગઈ છે ચોરી લુક અને મારા બેન શાકતા શાકતા મારી બધી વસ્તુ બહાર કાઢીને એની હાળી હંસા કરે સિબલી પછી મેકવી પડશે આપણે જવું છે રીલ પાવર માટે ગાડી તો ધોવાઈ ગઈ છે અને આપણું આ જૂનું રીલ છે આને કરવું છે ખાલી આપણે ગયા વખતેનું થોડુંક પડ્યું હતું અને એમાં આ બેનની મદદ લેવાની સારું હતું જલ્દી ખાલી થઈ જાય એની બધી જો આપણી વસ્તુ લઈને આટા મારે છે તો ખાલી કરી નાખી પહેલાં તો આ રીલ ખાલી તો થઈ ગયું છે આ એરું ખાલી થઈ ગયેલું ને આ બધું દોરીનો ખુશણો છે નીકળ્યો એ આ દોરીનો ખુશનો એટલી કાંક દોરી નીકળીને આપણું રીલ હવે આપણે પવરાઈ આવશું અત્યારે નીકળી તો ગયો છું ઘરેથી રીલ પાડવા માટે ગાડી લઈને તો કાંઈ ફાઇનલ નથી કર્યું કે અહીંયા પાવું કોઈ ભાઈબંધ નવરો નથી ને કઈ આવ્યો લેતો ખબર પડે ક્યાં હારા પાયા કાંઈ મને આનો કાંક જોઈશું ક્યાં હારા પાયા આપણે ફાઇનલ કરી નાખ્યું છે લિયા સર્કલ રીલ પવરાવવાનો આવ્યું લિયા સર્કલ આપણે પડવાનું ફાઇનલ કરી નાખ્યું આપણે બાજીકરનું કોકડું લઈ લીધું છે અને આવડો પવરાઈ નાખ્યું આપણે અત્યારે બપોરે રીલ પાવા અને આમ જો દી હાથમી ગયો છે ને આપણું વ્હાઈટ કલરનું રીલ પાવ્યું છે દર વખતે આપણે આસો ગુલાબી પાવી અને આ વખતે વ્હાઈટ પાઈ નાખ્યું આપણો કલેજો પણ આપણે યારે હતો એ આવ્યો તો ખાલી ગમથો આટો બાટો મારવા નહીં તો આવતો આમથી એકલો જ હતો હું આપણે અહીંથી જાઉં છું તરસી મેં એક બેનને લેવા માટે તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં આથી થોડી ઉતાવળ એટલે ક્લિપ લીધા હતો ને સારા મારા નીકળી ગયા છીએ ઘરે જવા માટે ને આપણી બેનને પણ હરવા નાથી લઈ લીધી છે ને હવે નીકળશું આપણે કન્ટિન્યુ ગરબાજી હું નવી મારી છે મેં કીધું લાવી પતંગ નો લીધા લેવાના છે હું લે અને તુંય બાકી રહી ગઈ ને તુંય જોઈ લે તને હક થઈ જાય એક નવી છે કે જૂની છે તને ખબર છે પૌરાણી તો પછી કે નવી છે જૂની છે બસ બધું ફિરકી બિરકીનું કામ પતાવીને આપણે આવી ગયા છીએ ઘરે ને આ બેન કાંક બી બનાવે શું ખબર હું બનાવ મને નથી ખબર કહી દો કાંક હું બનાવું છું બી અમને નથી ખબર તો તમે માણા હારી હું હાસું નથી ખબર હે શું છે આ મોન્ડે બસ કલરથી એવું છે એમને આ કલર હું વાળ કાપો તો આવી જાય ઘરે આ તો કાપવાના જ ચમથી આપણે કાપવાનો મેળ નથી જો બીસા કાપવાના હતા કોને ખબર મેળ આવે કે ન આવે જવું ટાઈમ રહે જવું નગર પછી આ બધા ચાલુ સિલેર આગળ કપાવી નાખશું નવરા આગળ તો ભાઈઓ ફાઇનલી વાળ કપાવવાનો આપણે હવે શુકનો સૂરજ ઉગી ગયો છે કેમ કે ટાઈમ રહ્યો એટલે હું ને મારો કલેજો બી આવ્યા છીએ વાળ કપાવવા માટે કપાવી નાખ્યું ને કેમ કે પછી રજા મળી કે ન મળી એમાં 2 દીમાં પાછી ક્લિયર છે તમને ખબર જ છે બસ મસ્ત મજાના વાળ બાર કટિંગ થઈ ગયા છે ભાઈ કેવા છે જો તો વાળ કેવા છે હે એક નંબર સ્લો કટ કરતો આપણે ગમે ને સ્લો કટ કપાવી છે આપણે દર વખતે બે ગયો છું જમવામાં કાજે એટલું હતું જો ભાઈઓ તમને બ્લોગમાં મજા આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ને બસ તમારો ખોટો ટાઈમ બગાડવા કે આ બ્લોગને આપણે એન્ડ કરશું મળશું જલ્દી નવો બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ટાટા